ઓરિસ્સાના ખલીકોટ પોલીસ મથકમાં નોંધાયેલા હત્યા અને બળાત્કારના અલગ અલગ ગુનામાં સંડોવાયેલા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા. સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવાના આદેશ અપાયા છે, જેને લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ પેટ્રોલિંગમાં હતી. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમરોલી કોસાડ અંજની ઇન્ડસ્ટ્રીઝ 2 ખાતેથી નારાયણ મધુ પરિડા, કતારગામ GIDC 4 રસ્તા ખાતેથી જીતેન્દ્ર રમા બારીકને ઝડપી પાડ્યા. પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલાત કરી હતી કે જીતેન્દ્ર રમા બારીકે 1 જાન્યુઆરી 2024માં ખલીકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાટલેશ્વર મંદિર ટોટા ગામમાં કોલ્ડ્રિંક્સમાં માદક પદાર્થ પીવડાવી બળાત્કાર ગુજારતા તે ગર્ભવતી બની ગઈ હતી. ગુનો નોંધાતા પોતે સુરત ભાગી આવ્યો, જ્યારે આરોપી નારાયણ મધુ પરિડાએ કૌટુંબિક વિવાદી અદાવતમાં રવિન્દ્રનાથ દાસને આગ બનાવટનો બોમ્બ ફેંકી તલવાર વડે ઈજા કર્યા હતા. સુરત ભાગી આવ્યો હોવાની કબૂલાત કરી. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓનો કબજો ઓરિસ્સાની ખટીકોટ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.